અરે ભાણા આજે મારી તબિયત બરોબર નથી તો તારે વાડીએ રખોલે જવું પડશે હો બેટા. અરે વાહ મામા હું વાત છે, હું આ દીની જ રાહ જોતો હતો કે કઈ તમે મને વાડીએ જવા દો, હાંજે મોકો દો, કારણ કે બા મને ગંદા હે રાતે વાડીએ જવાનો દો કે દીપડા બીપડા. મેં કીધું દીપડા વાયો ક્યાંક કેવાય છે આગળ, મને ફૂલ મજા જ આવ્યા કરે રાતે વાડીએ. ફટાફટ બા મને ક્યાં ગયા બા ચાવી આપી દો તો વાડી હમણાં મારે વાડીએ જવું. આવડિયાને ચાવી દ્યો અને બટા મકાનમાં બેઠો બેઠો બત્તીઓ ફેરવજો, બારો નો નીકળતો. અરે મકાનમાં હોવાનો ખાટલો નાખું ખેતર વસારે ને કરું રખોલું કાયદેસર રીતે. એમાં કઈ બીવાનું હોય પછી રખોલું કરવું હોય ને હું તમે ભલા માણા મામા તમે ખેતી કરી. આ કાંઈ વાંધો નહીં બેટા, ને 12 વાગ્યા લગી જાગજો માં દીકરો, કારણ કે રોલરા બહુ આવે છે એટલે રખોલું કરવું પડશે. અરે સવાલ જ નથી ના મામા, હવે 12 વાગ્યા લગી તો હું એમને મેં ઘરે જાગતો હોય. અહીંયા તો હું 3 વાગ્યા લગી 3 વાગે ચા બા કરીને પછી તો નીંદર આવવાની જ નથી ને. રોજ હું દીપડો નો કરો તો તમારા ખેતરમાં કાંઈ ન થયો તો તમારા ખેતરમાં મોત કરો તમે જોઈ લો, ખબર થાય તો એવું ને એવું જઈશે. અને આ દીકરા હમણાં દીપડો બહુ રખડે છે એટલે ચેતીને રહેજે માર બટો. ઈ તમે બીજી લેવા દો ને. એ બા ભાઈ ક્યાં ગયા બા, મને ફટાફટ એને વાડીની ચાવી આપી દો, દૂધ ભરી દો ને કાયદેસર ટીવી થાય બત્તી આપી દો. હાલો લાવો. હાલો ભાઈ ફટાફટ 5 પાર્સલ આપી દો, એટલે છે આખી રાત વાળે જાગવાનું હોય છે. દુનિયાએ જેને જોને